નિસ્વાર્થતા હોય એની સુગંધ હોય છે. અને એની સુગંધ માટે પ્રસૂતા પાંડુરંગ શાસ્ત્રીજીનો જવાબ એવો હતો કે બાળક જન્મે ને પછી બાળક એની મા પાસે જ રહેવું જોઈએ. એક પણ કોલાહલ, એક પણ ચર્ચા 10 દિવસ સુધી એના ઉપર સંસ્કાર પાડવાના હોય. બહારના લોકો મળવા આવે તો વાતો કરે, ફલાણું આમ થયું, ફલાણું, એ બાળક ઉપર સંસ્કાર પડી જાય. 10 દિવસ સુધી ગ્રહણ કરી લે. જે બાળકને સૌથી વધારે લોકો મળવા આવે એ બાળક સૌથી વધારે લપરો થાય, માયાજાળમાં પડવા આવે. જે બાળકને કોઈ મળવા જ નહીં, કોઈ બાળકને તમે જોવો કે આ બાળક શાંત છે, કોઈ કોલામાં ધ્યાન નથી, તો સમજવાનું કે 10 દિવસ સુધીને મળવા ઓછા વ્યક્તિ આવ્યા છે. તમે તમારી આજુબાજુમાં જન્મ લ્યો, આજુબાજુમાં જે ઘટના ઘટિત થતી હોય યાદ રાખી લે બાળક. એમાં જન્મેલા બાળકની સ્મૃતિ શક્તિ તો એટલી બધી પાવરફુલ હોય. તમે 8-10 મહિનાના બાળક પાસે કઈ વાત તો કરજો. તમે ફોન ઉપર વાત કરતા હા 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 ભલે પાકું પાકું, તમારું બાળક બોલો માટે પાકું પાકું.